આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, સૌને અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો જાણીએ છીએ, એમાં રોજનું પંચાંગ, દિન વિશેષ સાથે જાણીએ છીએ. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ 2 મિનિટની મેગી કરતા પણ ફાસ્ટ. સાથે જાણીએ છીએ આપણે ડિયર એન્જલ્સ શું કહી રહી છે, આપણું આવનારું ભવિષ્ય, અને શું છે આ ડિયર એન્જલ્સના સંદેશા. આજે વાત કરવાની છે આપણે વૃશ્ચિક રાશિ માટે. શું કહી રહી છે વૃશ્ચિક રાશિ, અને આજે વૃશ્ચિક રાશિને લગતી નાની મોટી એવી સરસ મજાની રહસ્યમય વાતો પણ કરીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં કાલે તારીખ 30/3/2024 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે ફાગણ વદ પાંચમ છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આવતીકાલે ચંદ્ર વૃશ્ચિકનો મૂળાક્ષર ન અને ય, નક્ષત્ર અનુરાધા, યોગ સિદ્ધિ છે. કૌલવ નામનું કરંટ ચાલી રહ્યું છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી પણ વિછુડો છે, જે બપોરે 2 ને 10 કલાક સુધી રહેશે. સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં. સૂર્યોદય સવારે 6:33, સૂર્યાસ્ત સાંજે 6:54 કલાક. ચંદ્રોદય 11:32 અને ચંદ્રાસ્ત 9:25 છે. અભિજીત મુહૂર્ત સવારે 12:20 થી બપોરે 1:08 સુધીનું, અને રાહુકાળ છે જે 9:38 થી 11:11 નો રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. દિન વિશેષમાં મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પિત કરો, હનુમાનજીને સિંદૂર ચડાવો, લાભ રહેશે. ભગવાન હનુમાનજીને એક આંકડાની માળા, સિંદૂર અને ચમેલીના તેલનો દીવો સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ખાસ કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસ રાતમાં શુભ ચોઘડિયું પહેલું સવારના 8:06 થી 9:38. પછી લાભ ચોઘડિયું 2:16 થી 3:49. પછી અમૃત ચોઘડિયું 3:49 થી 5:20. રાત્રિનું ચોઘડિયું આવશે. લાભ ચોઘડિયું 6:54 થી 8:21 નું. પછી આવશે શુભ ચોઘડિયું 9:49 થી 11:16 કલાકનું, અને પછી અમૃત ચોઘડિયું ફરીવાર 11:16 થી 12:43 કલાકનું. આ રાત્રિના ચોઘડિયા. આ રાત્રિના ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે તો થઈ શકે છે. કાલે વિછુડો છે, માંગલિક કાર્ય થશે નહીં. મિનારક ચાલી રહ્યા છે, મિનારકમાં શુભ કાર્ય નહીં થાય. દિવસ એકંદરે ખૂબ મધ્યમ છે. ના છૂટકે કોઈક નાનું કામ કરવું હોય તો જ થાય, બાકી કોઈ પણ કામ કરવા અયોગ્ય છે. કોઈ પણ કામ કરવા યોગ્ય નથી. સારા માંગલિક કાર્યો થશે નહીં, એનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને વૃશ્ચિક રાશિ વિશે માહિતી આપશો. વાત કરીશું આજે આપણે વૃશ્ચિક રાશિની. મૂળાક્ષર ન અને ય. હવે એક રહસ્યમય વાત જણાવો આજે વૃશ્ચિક રાશિ માટે. વૃશ્ચિક રાશિ વાળા, તમે કદાચ ઇતિહાસ જોશો ને સાહેબ, અત્યાર સુધીનો ઇતિહાસ, તો એમાં સૌથી વધારે જે લીડર છે ને એ વૃશ્ચિક રાશિ વાળા હશે. ઇતિહાસ જોઈ લેવાનો. તમે રાજા ગણો, એના નેતા ગણો, મોટા રાજનેતા ગણો, વડાપ્રધાન ગણો. હાલના આપણા ભારતના વડાપ્રધાન પણ વૃશ્ચિક રાશિ, એના પહેલાના પણ વૃશ્ચિક રાશિમાં ઘણા એવા વડાપ્રધાન થઈ ગયા. સાથે તમે રાજાઓ ગણો તો એનો પણ ઇતિહાસ જોવા મળશે. તો આ બધા વૃશ્ચિક રાશિ વાળા નેતૃત્વ સારું કરી શકે છે. તેના કારણે થઈને વૃશ્ચિક રાશિ વાળા આગળ જઈને મોટા રાજા અને રાજનેતા બને છે. એની પાછળનું એક બીજું કારણ પણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચનો થયો અને મંગળ એમનો માલિક થયો.
તમારે રાજા બનવું હોય તો એક તો લીડરશિપ જોઈએ અને એક બુદ્ધિ, તમારી કપટ બુદ્ધિ જોઈએ, હોશિયાર બુદ્ધિ જોઈએ. જ્યારે ચંદ્ર વૃશ્ચિકનો થાય ને એટલે માણસને જે પેલું સેન્સિટિવ પાર્ટ છે ને, મનની શક્તિ સેન્સિટિવ પાર્ટ ના હોય, હંમેશા એના ત્વરિત બુદ્ધિથી નિર્ણય લે, મગજથી વિચારીને લે, દિલથી ના વિચારે, કારણ કે ચંદ્ર તો નીચનો થઈ ગયો. અને તમારે મોટા રાજા રાજનેતાઓમાં કેવું હોય કે તમારે બધા નિર્ણયો મગજથી લેવા પડે, દિલથી લો તો ગયા. એટલે એકદમ બુદ્ધિશાળી જીવ હોય તો વૃશ્ચિક રાશિ, એમને બધી જ ખબર પડતી હોય, સાથે લીડરશિપની બહુ મોટી એમનામાં ખૂબી હોય, એકદમ સારું નેતૃત્વ કરે, કારણ કે એનો માલિક કોણ છે? મંગળ, અને મંગળ એટલે લીડરશિપ થઈ. એટલા માટે થઈને અત્યાર સુધી મોટા રાજાઓ, નેતાઓ, અધિકારીઓ વૃશ્ચિક રાશિ પર વધારે જોવા મળશે, કારણ કે એક લીડરશિપ એમનામાં ખૂબ પ્રબળ હોય છે, કારણ કે એમનો માલિક મંગળ બનતો હોય છે. હવે વાત કરીશું શું હોય છે આ વૃશ્ચિક રાશિ વાળા, અને એમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણ વિશે વાત કરીએ. એક તો ન્યાયી હોય, બીજું નિર્ભય, અન્ય માટે ઘસનારા અને અન્ય માટે ઘસારનારા આ વૃશ્ચિક રાશિ વાળા હોય છે. પૈસા કમાવામાં એ વન હોય, હો, પૈસા એમને શીખવાવાળા જ ના પડે કેમ ના કમાવા, હોશિયાર જ હોય પૈસા કમાવામાં. પણ ક્યાંક ને ક્યાંક શંકાશીલ હોય, આમ હશે, પેલું હશે, તેવું હશે, પેલી આમ તો નહીં કર્યું, પેલા આમ તો નહીં કર્યું, પેલો આમ તો નહીં હોય, પેલી આમ તો નહીં હોય, આવું બધું વૃશ્ચિક રાશિ વાળા શંકાશીલ સ્વભાવ રાખે. સત્તા પ્રિય હોય, એમની સત્તાથી કોઈ પણ આગળ પાછળ થાય એટલે એમનું મગજ છટકી જાય. સત્તાને આધીન અને સત્તાને પ્રિય એવા વૃશ્ચિક રાશિ વાળા. પરાક્રમી હોય, નીડર હોય અને કાર્યશીલ હોય. કોઈ દિવસ કામમાં આગુ પાછું ના જોવા મળે, કાર્ય કરીને જ છૂટકે. હઠીલા હોય, એક વખત પકડ્યું એ પછી પૂરું કરીને જ રહે. ચંદ્ર નીચનો થયો ને એટલે ગુસ્સો લોહીમાં હોય, ગુસ્સાખોર પણ હોય. અમુક વખત એ લોકો હિંસક બદલાની વૃત્તિ વાળા હોય. મેં શું કીધું? દિમાગથી વિચારે, દિલથી નહીં. ભોળપણમાં ના જવા દે, હશે ભાઈ ચાલ જવા દે, એમ ખરાબ કર્યું છે ને કઈ નહીં, ભૂલી જાય, ભૂલે નહીં. સમયસર વ્યાજ સહિત 1 કરતા 3 વધારે પાછું આપનારા વૃશ્ચિક રાશિ વાળા હોય. એટલે વૃશ્ચિક રાશિ વાળા જોડે બહુ મગજમારી કરવી હિતાવર નથી. એ લોકોને દૂરથી જ સલામ કરવાની. ખાસ કરીને થોડા ઘમંડી, કપટી, દગાખોર અને દુરાચારી હોય. અમુક વખત એમનું મગજ કપટની ભાવના પણ કરે કે એમના પૈસા ફટાફટ લાવવા, એ તરત મગજ પર વિચારે. આક્રમક હોય, કોઈની પર પણ ભાર બતાવી દે. ડંખીલા હોય. વૃશ્ચિક રાશિની સંજ્ઞા શું છે? વીછી. વીછી ક્યાં મારે? ડંખ મારે. બહુ વૃશ્ચિક રાશિ વાળાને હેરાન કરો એટલે ડંખ મારીને પૂરું કરી નાખે તમારું. એટલે બહુ એ લોકો જોડે ભીડવું જ નહીં. બીજું, એમની પાસે એક અદ્ભુત શક્તિ હોય છે, માણસને ખૂબ સારી રીતે પારખી શકતા હોય છે. આરપાર પારદર્શક પર્સનાલિટી ધરાવતા હોય છે. સામેવાળાના વ્યક્તિત્વને, સામેવાળાના વિચારોને સ્પષ્ટપણે વાંચી શકતા હોય છે. તો આ વૃશ્ચિક રાશિવાળાની ખૂબ સારી ખાસિયત હોય છે. અને દાવપેચ કરીને પત્તું કાપનારા રાજકારણમાં સૌથી આગળ, ફરી એકવાર રાજકારણમાં સૌથી આગળ હોય છે. દાવપેચ કરીને કોઈનું બી પત્તું સુપડા સાફ કરી નાખનાર હોય છે. જો બને તો મોટા સંત બને, અને જો ના બને તો મોટા પાપી બને. કાં તો પાપી કાં તો સંત, બેમાંથી એક બને. અચ્છા, એમને જીવન મૃત્યુનો ભેદ પણ ખબર હોય છે. ખરેખર આપણે આ પૃથ્વી પર કેમ છીએ અને જીવનનો રહસ્ય શું છે જાણનાર હોય છે. છઠ્ઠી ઇન્દ્રિયની ક્ષમતા ધરાવનાર હોય છે. મેં કીધું એ પ્રમાણે એમને સામેવાળાના વિચારો સમજવાની ખૂબ સારી આવડત હોય છે. હેતુ કે ઈરાદાને ગુપ્ત રાખનાર હોય છે. પેટમાં વાત રાખી જાણે, છેલ્લે જ પાનો ખોલે અને બધા એક જ નીકળે.
કશું જ બોલે નહીં, બધું પેટમાં રાખે, પાના ખોલે ને ત્રણ એક જ નીકળે, પૂરું, ગેમ સામેવાળાની ઓવર જ થઈ જાય. છેલ્લે શરણાગતિ સ્વીકારે નહીં, લડી કાઢે, જીવ મૂકી કાઢે, પણ શરણાગતિ ઘૂંટણે ના ટેકે. કોઈના લોકોને ઘૂંટણે ટેકાવડાવે, પોતે ના ટેકે. શરણાગતિ કોઈ દિવસ ના સ્વીકારે. તો ભાઈ એમના માટે શુભ કલર કેવો? તો રાતો, મરૂન અને લાલ, આ ત્રણે એમના માટે શુભ કલર થયા. એક રાતો, મરૂન અને લાલ શુભ કલર. એમના શુભ નંબર 1, 5 અને 8 થયા. તો વાર શુભવાર મંગળવાર થયો. સાથે એમના માટે ભગવાન હનુમાનજીની પૂજા વિશેષ ફળદાયી નીવડે છે. હનુમાન દાદાની પૂજા સૌથી સર્વોત્તમ રહે. ભગવાન હનુમાનજીની પૂજા ખૂબ સારી રીતે કરી શકે છે. તો આ વાત કરી આપણે વૃશ્ચિક રાશિવાળા જાતકોની. હનુમાનજીની પૂજામાં પણ સંકટ મોચનનો પાઠ તેમના માટે સર્વશ્રેષ્ઠ. હનુમાન ચાલીસા સર્વશ્રેષ્ઠ રહેશે. જો તમારી પણ વૃશ્ચિક રાશિ છે તો હનુમાનજીની પૂજા કરજો. વાર કીધો છે, નંબર કીધા છે, પ્રમાણે ચાલજો. ભાગ્યનો સાથ મળશે, સહકાર મળશે અને આવતા કામો પૂરા થશે. કાલે વાત કરીશું ધનરાશિની. ધનરાશિના શુભ કલર વિશે અને એમના અમુક તમોગુણ રજોગુણ વિશે. તો હાલ પૂરતું વૃશ્ચિક રાશિમાં આટલું જ. જી બેન. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. તો સર્વપ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને કાલે ભવિષ્યની વસ્તુઓ જાણવા મળે. ભવિષ્યલક્ષી કોઈ વસ્તુઓ તમે જાણી શકો છો. ભવિષ્યલક્ષી કોઈ વસ્તુઓ આગળ વધી શકો છો. ઈચ્છા કરો તે મળે. તમે ધાર્યું છે ને, ઈચ્છા કરો છો ને, તેના કરતા સવાયું મળશે. મહેનતની જરૂર પડે, સખત મહેનત કામમાં આવે. કાલે કોઈની જોડે ઝઘડો ના થાય તેનું વૃશ્ચિક આપણે મેષ રાશિ વાળા ધ્યાન રાખશે. ખોટો કોઈની જોડે હેરાનગતિ ના થાય, ઝઘડો ના થાય. શનિવાર છે, મેષ રાશિ વાળા કાલે ધ્યાન રાખજો. આસમાની શુભ કલર શુભાંક 3. વૃષભ રાશિ વિચાર્યા કરતા કંઈક અલગ જોવા મળે, ધાર્યા કરતા કંઈક અલગ કામ થાય. એકાએક અણધાર્યા સારા સમાચાર મળશે. પ્રેમ ગુલાબની જેમ ખીલી જશે. કાલે ઠંડુ ખાવા પીવામાં ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. તો વાત કરીએ મિથુન રાશિ. મૂળાક્ષર ક, છ, ધ. લોકોથી તમારું સારું સંભળાય, લોકોથી તમારા વખાણ થાય. કાલે પાણી પીવાનું વધારે રાખજો. મિથુન રાશિ વાળા વધારે પાણી પીવો, તમારા માટે સારું રહેશે. સમયનો બગાડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. મહત્વના કાર્યોમાં વિઘ્ન ના આવે તેનું ખાસ ધ્યાન રાખીશું. કોઈ કાર્યોમાં વિઘ્નો ના રહે તેનું મિથુન રાશિ વાળા ધ્યાન રાખશે. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે આગળની ત્રણ રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કાલે આંતરિક ઉર્જામાં બદલાવ થાય. સ્વની ખોજમાં તમારો આત્મા ક્યાંક વિલીન થાય. ધંધામાં જાગૃતતા આવે. પૈસાને લગતી સમસ્યાઓનું નિવારણ આવે. પણ કોઈ નાની વાતોને મોટી ના કરશો. કોઈ પણ નાની વસ્તુને મોટી નથી કરવાની. ખાસ કરીને આંખ અને ત્વચાનું ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિની. જીવનમાં હૂંફ ઉમેરાય, લોકો પ્રત્યે સહાનુભૂતિ મળે, લોકોથી પ્રેમ મળે, સાથ સહકાર મળે. દિવસની શરૂઆત કરો, ધ્યાનથી કરજો. કોઈ પણ કામ દિવસનું શરૂઆતથી ધ્યાનથી કરવાનું. સમય ઘણું શીખવાડી જાય છે. સમય સાચો ગુરુ છે. સિંહ રાશિ વાળા કાલે માનીને આગળ વધવાનું છે.
નાની મોટી ખભાના દુખાવાની ક્યાંક સમસ્યા રહી શકે છે, તો તે ના થાય તેનું ધ્યાન રાખજો, ને થાય તો એમાં ચિંતા કરવાની બાબત નથી. બામ લગાવીને હોઈ જવા. લાલ શુભ કલર, શુભાંક 4 રહેશે. તો કન્યા રાશિ, મૂળાક્ષર પઠ અને અણ. લોકોની વાતમાં આવીને કોઈ પણ કાર્ય કરવા નહીં, લોકોની વાતમાં આવીને કોઈ પણ કાર્યને પ્રોત્સાહન આપવું નહીં. કાલે તમારો સમય ટીવી જોવામાં વધારે બગડશે. લોકો પર વિશ્વાસ કરવાથી વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખીશું. સમજી વિચારીને ત્વરિત નિર્ણય લઈશું. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, તમારી જન્મ સમય, જન્મ તારીખ. મહાદેવર સાહેબ. 2/6/2003 2/6/2003 રાત્રે 9:30 અને જામનગર. જી. તો અત્યારે મારે બી મિકેનિકલ પૂરું થયું છે, તો હવે નોકરીમાં કેવો લાભ રહેશે અને કેટલો ટાઈમ લાગી શકે છે, અને સરકારી ક્ષેત્રે લાભ છે કે નોકરીમાં જણાવશો. ચલો, સરકારી ક્ષેત્રે લાભ છે કે નહીં. પહેલા તો મિથુન રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 3 તારીખ. મંગળ મકર રાશિનો ઊંચનો છે, બીજા સ્થાનમાં. બહુ જ સારું કહેવાય ભાઈ. સાથે શનિ ચંદ્ર 7મા સ્થાનમાં છે, અને સૂર્ય એક થોડો નબળો બન્યો છે, જેના કારણે સમસ્યા રહે. સૂર્ય રાહુની સમસ્યા છે. બાકી સરકારી નોકરીના યોગ બહુ સારા છે. હવે આ સૂર્ય રાહુ હેરાન ના કરે તેના માટે એક નિવારણનું શબ્દ છે, આદિત્ય હૃદય સ્તોત્ર. શું? આદિત્ય હૃદય સ્તોત્ર. સવારે કંકુનું જળ ચડાવવાનું ભગવાન સૂર્યનારાયણને, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો, એક રાહુનું યંત્ર તમારા પાકીટમાં રાખવાનું, જેનાથી તમને લાભ થાય, અટકેલા કામ પૂરા થાય. આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. 3/3/2005 જન્મ સ્થળ વડોદરા. સમય સવારે 9 વાગે. શું છે પ્રશ્ન? પ્રશ્ન એ છે કે સરકારી નોકરીના યોગ છે કે નથી અને ભવિષ્ય કેવું રહેશે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, 7મની તિથિ અને ગુરુવારનો દિવસ છે. સરકારી નોકરીના યોગ 100% બનેલા છે. મંગળ છે, બહુ જ સારો છે, ને શનિ છે. 1000% સરકારી નોકરી મળશે બેન, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે સૂર્યનારાયણને જળ, એમાં જાસૂદનું ફૂલ અને 27 વાર ગાયત્રી મંત્ર ચાલુ રાખજો. બહુ ભવ્ય સફળતા મળશે અને આગળ જતા સારું રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, આરામ મહત્વનો રહે. ઘરેથી બહાર નીકળો, દહીં ખાઈને નીકળવાનું, સારું રહેશે. સાચી સલાહ અને સાચું માર્ગદર્શન મળશે. ના ગમતા કાર્યો થાય. ભૂરો શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિને સમજદારીપૂર્વક કામ કરવું યોગ્ય રહેશે. ઘરેથી બહાર નીકળો ને તો સાકર ખાઈને નીકળવાનું, સ્વર્ગની અનુભૂતિ થાય. અચ્છા, કાલે થોડુંક વૃશ્ચિક રાશિવાળા ઊંચાઈથી સાચવે, એટલે કે દાદરા ચડતા, બહાર ચાલતા, વાહન ચલાવતા કે કશું પણ થોડુંક સાચવવાનું છે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. વાત કરીશું ધન રાશિ. મૂળાક્ષર બ ફ દ ડ. મંગળકારી દિવસ રહે, સારો દિવસ છે. આનંદમાં ઝૂમી ઉઠીને કામો થશે. ખાસ વ્યક્તિઓનો ફોન આવે, પ્રિય પાત્રોની યાદ આવે. નાની મોટી ભેટ સોગાદ મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને આવેશમાં આવીને કોઈ કામ નથી કરવાનું. કોઈ પણ કામ આવેશમાં આવીને ના કરશો, સમજી વિચારીને કરજો. બાકી રહેલા નાણાં પાછા આવશે. વીતેલું છે પાછું આવવાનું નથી, તે ભૂલવામાં તમારે સારું રહેશે.
નિસ્વાર્થ ભાવે કોઈકની સેવા થશે, નિષ્પક્ષ જવાબ આપી શકશો, પીળો શુભ કલર, શુભાંક 6 છે. કુંભ રાશિ, દેખાવમાં સુધારો થાય, તમારું મૂલ્ય વધશે, નવા સ્વાદની મજા માણી શકશો, આંખોની ચમક વધશે, પોપટી શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિની વાત કરીશું. સત્ય વાત જાણીને વિશ્વાસ મૂકજો. કાલે લોકોની વાતમાં આવીને કોઈ કામ ના કરતા. અચ્છા, કોઈ વાત ગળે ના ઉતરતી હોય તો પછી એમાં આગળ વધવાની જરૂર નથી. અમુક વખત છઠ્ઠો પાવર, 6th પાવર, જે આપણી છઠ્ઠી ઇન્દ્રિય છે ને, ઇન્ટ્યુશન પાવર, અમુક વખત વસ્તુઓ આપણને સમજાઈ દે કે આમ નહીં આમ જ હોય, તે સમજવાનું. કોઈ પણ સમસ્યાનું નિવારણ થશે, ઉકેલ મળશે. સ્નાયુઓ અને શરીરને આરામ આપજો, કસરત ઓછી કરજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું નિરાલીબેન ટેરોટ કાર્ડ ઉપાડશે અને આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે એ આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને ઉપાડ્યું છે એક 2 ઓફ પેન્ટિકલ્સ. કયું કાર્ડ છે? 2 ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે આ 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું મેસેજ આપી રહી છે આપણી એન્જલ્સ? મલ્ટિપલ પ્રાયોરિટીઝ, ટાઈમ મેનેજમેન્ટ, બેલેન્સિંગ ડિસિઝન અને વેરી ગુડ અડેપ્ટિવિટી. લોકોને પારખવાની સમજ વધશે, લોકોને સમજવાની સમજ વધશે. કોણ સાચું કોણ ખોટું આ વર્ષે તમારી સામે આવશે. કોઈ વિશ્વાસઘાત ના કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સાથે નવી તકો, મલ્ટિપલ તકો મળશે. એક નહીં, ઘણી જગ્યાએથી તમને નવી તકો મળશે, તો એમાં પણ આગળ વધી શકો છો. વર્ષ સારું અને સુંદર છે, ચિંતા કરવાની બાબત જરા પણ નથી. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર.